અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસે 12.4 લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના શેરની પાછળ ચોક્કસ માહિતીના આધારે 12.4 લાખના દારૂના સાથે 4ની ધરપકડ કરી 6 ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે સુરતના અથંગ બુટલેગરને ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત 1 જુલાઈ 2023ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ BN સાગર અને સ્ટાફને જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 3608ના શેડની પાછળની દિવાલ અડીને સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની પેટી નંગ 219, નાની મોટી બોટલ નંગ 8820, કિંમત ₹10,51,200 અને બિયરની પેટીઓ નંગ 64, બોટલ નંગ 1536 મળીને કિંમત ₹1,53,600 મળીને કુલ 12,04,800નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી સૈફ ઉર્ફે યશ ખાન, ગૌરાંગ જગદીશભાઈ પરમાર, નીરજ બાબુભાઈ રબાડી, નીરજ રબાડી જેનો સગો ભાઈ મુકબધીર છે જેનો સની બાબુભાઈ રબાડીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે છગન મેવાડા, પરેશ મારવાડી ઉર્ફે મહારાજ, જિગ્નેશ ઉર્ફે જીગો, કિરીટભાઈ પરીખ, રાજેન્દ્રકુમાર હીરાભાઈ મિસ્ત્રી, ઉદેશ ગોપાલ યાદવ અને એક બંધ બોડીની ઓરેન્જ કલરનો ટ્રકનો ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરીને પકડાયેલા તમામ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ અન્ય વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે છેલ્લા પોણા 2 વર્ષથી પોલીસ હાથતાળી આપી ફરાર છગન મેવાડા ઉર્ફે છગનલાલ સોહનલાલ કલાલ પોલીસે પલસાણા ખાતેથી ગત રોજ ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી હતી.